સ્મિતુના ફેવરેટ ફૂડની સિરીઝમાં એણે ખાધેલી અને મેં બનાવેલી ખુશી ખુશી ખાધેલી લાસ્ટ ફ્રેન્કી. તો સ્મિતે ખાધેલી મારી લાસ્ટ રેસીપી. તો આ વિડીયોમાં તમે મને પહેલાંની જેમ સ્માઇલ કરતા જોઈ શકશો. તો સોમવારે એટલે કે 27 જુલાઈએ મેં આ રેસીપી શૂટ કરી હતી. તો ત્યારે સ્મિતે આ વડાપાવ ફ્રેન્કી લાસ્ટ મારી આ રેસીપી એણે ખાધી હતી અને મને બી નહોતી ખબર કે બીજા દિવસે સ્મિતુ આ રીતે જવાનો છે. તો મને ખબર હોત કે બીજા દિવસે જવાનો તો એને બહુ પ્રેમ આપે, પણ હા, વડાપાવ ફ્રેન્કી એણે ખાધી અને મેં કીધું કેવી બની. તો મેં એમાં ચીઝ થોડું વધારે એડ કર્યું હતું એની જે બનાવી, અને એને એમાં એક્સ્ટ્રા થોડી ચટણી બી એડ કરી. તો મને કે મમ્મી હલકું, એ મારી ક્યારેય ભૂલ નહોતો કાઢતો, પણ આગલે દિવસે મને એણે કીધું મમ્મી હલકું સોલ્ટ મને વધારે લાગે છે. પણ તે બનાવી બહુ સારી એવી ક્રિસ્પી અને બટરમાં શેકી અને ટેસ્ટી મેં એને ખવડાવી હતી. ના તો એમાં તળવાનું છે અને ના તો પાઉં, અને ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગી હતી. તો સ્મિતની ખાધેલી આ છેલ્લી રેસીપી વડાપાવ ફ્રેન્કી. તો મેં આખો શૂટ એટલા હેપીનેસ સાથે કરેલું હતું, તમે આ જોઈ શકશો એમાં. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. જો તમને વડાપાવ ખાવાનું મન થાય, એ પણ તળિયા વગર, પાવ વગર અને મેંદા વગર, તો આપણે આજે વડાપાવ ફ્રેન્કી બનાવીશું. બહુ ટેસ્ટી એવું, હેલ્ધી એવું અને બનાવવાનું ખૂબ સરળ એવું છે. આપણે વડાપાવની સૂકી ચટણી બનાવીશું, સ્પેશિયલ બટેટાનો મસાલો બનાવીશું અને એકદમ આસાનીથી તમે જો આ વડાપાવ ફ્રેન્કી ખાઈ લેશો તો વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. પ્રેશર કુકર લેશું અને એમાં 400 ગ્રામ જેટલા બટેટાના પીસીસ કરી અને આ રીતે ધોઈ ઉમેરી દઈશું. સાથે એમાં પાણી અને મીઠું ઉમેરી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. તો 3થી 4 વિસલ કરી પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો બહારના લેયર માટે 1.5 વાટકી ભરી ઘઉંનો લોટ, તમે એમાં અડધી વાટકી ભરી મેંદો પણ લઈ શકો, પણ મેં માત્ર ઘઉંનો લોટ વાપર્યો છે. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને થોડું પાણી ઉમેરી રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી લઈશું. થોડું તેલ ઉમેરી એકદમ સારી રીતે લોટને મસળી લઈશું અને લોટને આપણે ઢાંકી અને 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો સાથે ચટણીઓ પણ રેડી કરી લઈશું. હવે બટેટાના મસાલા માટેની પેસ્ટ માટે મિક્સર જારમાં 3થી 4 તીખા લીલા મરચાં, 3 લસણની કળીઓ. મોટી છે એટલે મેં 3 લીધી, નાની હોય તો તમે વધારે પણ લઈ શકો. 2 ટીસ્પૂન જીરું, 4 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી અધકચરી એવી પેસ્ટ વાટી લેશું. તો આ પેસ્ટ આપણે કાઢી લેશું અને બટેટાના મસાલા વઘારવા માટે આ પેસ્ટ આપણે પહેલાં રેડી કરી લીધી. હવે એ જ મિક્સર જારમાં લીલી ચટણી માટે 1 કપ લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન શીંગના દાણા, 1 નાનો ટુકડો આદુનો અને 1 લીલું મરચું પણ મેં ઉમેર્યું છે. અડધા લીંબુનો રસ, થોડી ખાંડ ઉમેરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી ચટણી વાટી લેશું. અહીંયા મેં લીલું મરચું અને આદું ઉમેર્યું છે, પણ આમાં મેં દેખાડવાનું ભૂલી ગઈ છું, પણ મેં આ રીતે ચટણી, તો આપણે ફ્રેન્કીમાં આ ચટણી વાપરીશું. તો આ રીતે હવે એક પેન લઈ લઈશું, એને ગરમ કરીશું. ગરમ થઈ જાય એટલે એમાં 1/4 કપ જેટલા શીંગદાણા, 1/4 કપ જેટલું સૂકું કોપરાના સ્લાઈસ અને સાથે 4થી 5 લસણની કળીઓ. મોટી છે એટલે 4થી 5, નાની હોય તો વધારે લઈ શકો. 3 મિનિટ જેવું મેં એને શેકી લીધું. લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે શેકી લેવાનું. શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું. આ રીતે ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એને ઉમેરી દઈશું. સાથે એમાં 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી અધકચરું એવું આપણે એને વાટી લેશું. એટલે એકદમ પરફેક્ટ એવી વડાપાવની ચટણી હોય સૂકી એવી રેડી થઈ જશે. તો આ રીતે ચટણી તમે અગાઉથી પણ બનાવીને રાખી શકો. સાથે બટેટાના મસાલા માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ, એમાં અડધી ટીસ્પૂન હિંગ અને જે પેસ્ટ આપણે લસણ, લીલા મરચાં, લીલા ધાણાની વાટી હતી એ ઉમેરી અને 1થી 2 મિનિટ જેવું તમારે એને સતળાવા દેવાનું. સતળાઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને પછી આ રીતે જે બટેટા આપણે બાફ્યા છે એને તમારે આ રીતે હાથેથી મેશ કરી ઉમેરી દેવાના છે. તો આ રીતે એને કટ નથી કરવાના, હલકા આ રીતે મેશ કરશો એટલે એકદમ એક સરખું એનું લેયરિંગ છે એ આપણે ફ્રેન્કીમાં કરી શકશું. આ રીતે મેં મિક્સ કરી દીધું. મીઠું 1/2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે.
સાથે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને ગેસની આંચ બંધ કરીશું. બટેટાનો મસાલો તૈયાર છે. લોટને એકદમ સારી રીતે પાછો આપણે એકવાર મસળી લઈશું. એમાંથી નાનો લુઓ લઈ સૂકો લોટ લગાવી અને આપણે પાતળી રોટલી, અને ફ્રેન્કી હંમેશા મોટી હોય તો તમે એકદમ પાટલી જેટલી મોટી રોટલી પણ વણી શકો. તો આ રીતે જેટલી પાતળી બને એટલી, અને લોટ તમે થોડો સોફ્ટ રાખવાનો, એટલે ફ્રેન્કીનું જે લેયર છે એકદમ સરખું એવું બનશે. તો આ રીતે રોટલી મેં વણી લીધી. વણાઈ જાય એટલે આપણે એને શેકી લેશું. તો આ રીતે તવા પર કાચી પાક્કી રોટલી તમારે શેકવાની, બહુ વધારે નથી શેકવાની. તો આ રીતે આપણે બધી રોટલીઓ વણી લઈશું અને કાચી પાકી તમારે શેકી અને કેસરોલમાં એને ભરી લેવાની. જ્યારે પણ તમારે સર્વ કરવી હોય તો સોફ્ટ રહે, જો સુકાઈ જશે તો ફ્રેન્કી તમે ફોલ્ડ કરશો ત્યારે જ તૂટી જશે. આ રીતે રોટલીઓ બધી મેં બનાવી લીધી છે. એક રોટલી લઈ લઈશું, એના પર બટેટાનો મસાલો આપણે આ રીતે લગાવીશું. એના પર સૂકી ચટણી, આ રીતે એના પર કોબીના આ રીતે પાતળા પાતળા સ્લાઈસ કરેલા, સાથે કેપ્સિકમ ઉમેરીશું અને ઉપર ગાજરના આ રીતે પાતળા સ્લાઈસ મૂકીશું. ચીઝ થોડું આ રીતે ખમણી લઈશું. તમે વિનેગર અને જે લીલા મરચાં આવે એ પણ કે લીંબુનો રસ થોડો નીચોવી શકો. સાથે ઉપર ચટણી થોડી, લીલા ધાણા, અને પછી આ રીતે તમારે એને ફોલ્ડ કરવાનું છે. આ રીતે બીજી ફ્રેન્કી પણ હું રેડી કરી લઈશ. તો આ રીતે સિમ્પલ ચીપકી જશે અને બીજી ફ્રેન્કી પણ આપણે આ રીતે રેડી કરી લઈશું. અને પછી આપણે એને બટરમાં એકદમ સારી રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી એવી થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાની છે. તો તમને જો વડાપાઉં ખાવાનું મન થાય અને એમ થાય કે ભાઈ તળેલું બી નથી ખાવું, અને જ્યારે મેં આ રેસીપી બનાવીને ત્યારે તો બહુ જ વરસાદ પડતો હતો, એટલા માટે મેં આ રેસીપી ત્યારે ક્રિએટ કરી હતી. હવે નોનસ્ટિક પેન લઈ મેં થોડું બટર આ રીતે ફેલાવ્યું છે. આ રીતે ફેલાઈ જાય એટલે આપણે ફ્રેન્કી બે આ રીતે આવે છે એટલે આ રીતે મેં મૂકી દીધી. અને ગેસની ફ્લેમ થોડીવાર મીડિયમ કરીશું, થોડીવાર સ્લો કરીશું. ઉપરની સાઈડ પણ થોડું થોડું બટર આ રીતે લગાવીશું અને બધી સાઈડથી ફેરવી અને તમારે ફ્રેન્કીને ક્રિસ્પી કરી લેવાની છે. આ રેસીપી પણ મેં બહુ પ્રેમથી બનાવી હતી. મારા સ્મિતુને ખાધેલી આ લાસ્ટ રેસીપી બહુ ટેસ્ટી એવી બની હતી. હા, એ કહેતો હોય ને કે મીઠું વધારે હશે તો સાચું જ હશે, નહીં તો એ મારી કોઈ દિવસ આટલા વર્ષોમાં એણે નહોતી ભૂલ કાઢી. પહેલી વાર એણે મને કીધું હતું, મમ્મી મને સ્લાઇટ હલકું મીઠું વધારે લાગે, પણ ટેસ્ટમાં બહુ સારી છે. તો આ રીતે મેં એને ક્રિસ્પી કરી દીધી હતી અને એકદમ ગરમ ગરમ. તો આ તો મેં શૂટ માટે બનાવી હતી, પણ પછી જેવું મારું શૂટ પૂરું થયું એટલે મેં એને ગરમ ગરમ ફ્રેન્કી બનાવી અને સર્વ કરી હતી, અને એણે એક જ ફ્રેન્કી ત્યારે ખાધી હતી. તો છે ને એકદમ સિમ્પલ એવી રેસીપી, તમે ઘરે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ફ્રેન્કીની રેસીપી કેવી લાગી.